ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? મજામાં છે બધા? અને આજે હું ગુજરાતીમાં બ્લોગ બનાવવાની છું. અને અત્યારે અમે જવાના છે ગામમાં, જાય છે અત્યારે કંઈક કામ બધું છે એટલા માટે જાય છે. અને હું તો એકદમ રેડી પણ થઈ ગઈ છે ને અમે બારોબાર જ અહીંયા ઊભા છે હજી તો, કેમ કે મારે કોમલ સાથે આજે ગામમાં જવાનું છે. એટલે હું ને તાસી રેડી થઈ ગયા છે ને સિટી બસની રાહ જોઈને ઊભા છે બારોબાર, કેમ કે સિટી બસ આવે તો સિટી બસમાં જ જઈએ એટલા માટે, ઘર આગળથી મળી જતી હોય એટલા માટે અમે સિટી બસમાં જ જાય છે. તો ચાલો અત્યારે જો અમે રેડી થઈ ગઈ છે હું પણ, અને તાસીને હમણાં બતાવી દઉં, કેમ કે તાસી હવે ઓલી બાજુ હોઈ ગઈ છે એટલા માટે. તો ચાલો તમને તાસીને પણ બતાવી દઉં. તાસી, જય શ્રી કૃષ્ણ. ક્યાં જાય છે અત્યારે આપણે? સિટી બજાર. ચાલો જો સામેથી બસ આવે છે, હવે અમે જાય છે અત્યારે બસમાં. ચાલો અત્યારે તો વોકિંગ કરીને જાય છે, હવે બસ આવે એટલે બસમાં જાય. ચાલો ગામમાં કપડામાં ધોવા માટે જાય છે અત્યારે દુકાનમાં. ચાલો પહેલાં કપડાં જોઈ આવીએ. અમારે અત્યારે અહીં કપડાં જોવા આવી ગયા છે. જાય બતાવે છે, અમને જોઈએ છે અત્યારે. અત્યારે અમે આમાં જોવા આવ્યા છે અત્યારે તો દુકાનમાં. જોવા ડ્રેસ ને કુર્તી ને એવું બધું મળે છે અત્યારે તો અહીંયા. અમે કુર્તી ને એવું બધું જોવા આવ્યા છે અત્યારે તો. ચાલો બધા જોઈ લઈએ. જોવા કેટલું શોપમાં આવી ગયા છે અત્યારે લેવા માટે. ચાલો પહેલાં બીજી શોપમાં જોઈ લઈએ. ફ્રૂટ લેવાનું લઈ લીધું અને બેસીને બીજી શોપમાં આવ્યા તો બીજું જોવા માટે બધું. શું છે? સેલમાં બહુ સરસ સરસ બધું છે. હવે જોઈ લઈએ શું છે એ બધું. તાસી જોવે છે આ બધું. તાસી તારે શું લેવું છે બેટા? જો અહીંયા બધું નાના છોકરાની પણ બધી વસ્તુ મળે છે, એટલે તાસીને એવું બધું ગમે. જો અહીંયા બધું રબર ને એવું પણ એ બધું મળે છે. જો અહીંયા નેન પોલિસ ને એવું મળે છે. કહો નેન પોલિસ કલરની છે બધી. ચાલો જો આ બધું મળે છે સેલમાં. હું પણ બસ બહાર આવી છું.
જો અહીંયા લંચ બોક્સ ને એવું પણ એ બધું છે. બધા લંચ બોક્સ કાચના લાગે છે. જો અહીંયા બધું પ્લાસ્ટિકનું મળે છે. જો તાસી બધું બાસ્કેટમાં બધું લેવા માંડી છે. એને આ બધું લેવું છે ને એટલે માટે એને જે ગમે છે ને એ બાસ્કેટમાં લેવા માંડી છે. જો તાસી જો બાસ્કેટ લઈને જ ફરે છે. વાવ, આ તો નવું છે બધું. જો આ બધું કાચની વસ્તુ છે બધું. ને અહીંયા જો બધું ડેકોરેશનનું સામાન છે. જો અહીંયા સાયકલ મળે છે. આ ડેકોરેશનમાં રાખવા માટેની છે. હવે આવી અમારી પાસે પણ એ છે ઘરે તો, પણ થોડીક એનો કાટ ને બધું નીકળી ગયું છે એ રીતનું છે. એટલે અહીંયા મળે છે. તો અહીંયા ક્રોકર બધું કાચનું નથી. કોમલા કાચનું નથી હો. અહીંયા ચપ્પલ પણ મળે છે. તો ટેડી બિયર ને એવું પણ મળે છે. તાસી જો આમ બાસ્કેટમાં બધું લેવા માંડી છે. જો देखो ये भैया बोल रहे हैं कितने महीने है भैया? 2 महीने है. ये भैया बोल रहे हैं अभी 2 महीने है ये सेल. तो बधाई आवજો તમે પણ અહીં. આ સેલમાં બહુ સરસ સરસ બધું મળે છે. જો મેકઅપનો પણ બધું સામાન મળે છે. જો અહીંયા બધું ને તાસી અહીંયા બેગ બાસ્કેટમાં લેવા માંડી છે બધું. એને તો બધું મેકઅપનું તો બહુ બધું ગમશે તાસીના. તો મેકઅપનું બહુ બધું સરસ સરસ મળે છે. તો આ ભાઈ બધું કહે છે કે આ બધું મળે છે. એ બધું કોમ્પેક્ટ ને એવું મળે છે. તાસીને બધું જ આવું બધું બહુ ગમશે. ચલો અમે પણ જોઈ લઈએ. અમે કોઈ દિવસ કોમ્પેક્ટ ને લીધું નથી, ટ્રાય કરીએ છીએ. ટાઈમ મળે છે તો. જો અહીંયા સ્ટ્રેટનર પણ મળે છે. આ સ્પ્રે ને એવું બધું છે. देखो ये स्ट्रेटनर है. ये આ ભાઈ બોલે જો તમે આ બધું ખોલીને પણ ભાઈ બતાવે છે. સ્ટ્રેટનર બહુ ઓછી રેન્જમાં છે. તો તમે પણ એ લેવું હોય તો આવજો અહીંયા. તો આ ભાઈ બતાવે છે બધું મેકઅપ ને એવું બધું. જો આ બધું કેવું સરસ સરસ છે. કલરનું મેકઅપ છે. તાસીને આવું બધું ગમે. જો સરસ છે બધું. આની શું પ્રાઇસ છે? ये 250 मेट में और लिक्विड दोनों. हाँ जो બધાય મેકઅપની ખરીદી કરવા આવજો. અહીંયા સેલમાં બહુ સરસ સરસ બધું છે.
જો પર્સ ને પણ એ છે. छोटी जी सेवा છે ને નીચે ચોટી નહીં ઓલા હમણાં નો હાદી પંડા ગુ આસો પાલોમાં જો કેવા સરસ સરસ બધા પર્સ છે. અહીંયા આસનિયા છે, પગલું છણિયા એટલે ગુજરાતીમાં પગલું છણિયા કહેવાય ને આસનિયા કહેવાય. અને તાસી જો બધું જોવો છે ને સેલમાં જો કેટલી ભીડ છે તો અત્યારે હનુમાન જયંતીની બધી તૈયારી થવા માંડી છે. હમણાં હનુમાન જયંતી આવે છે ને તો જો એની તૈયારી થવા માંડી છે. બંગડી બજારમાં ડેકોરેશન ને બધું થઈ ગયું છે. જો તાસી અત્યારે કાચમાં ચડી ગઈ છે. મને આમાં લઈ ગયો. જો અહીંયા બધી રેડી પણ થાય છે પ્રસાદી માટે. અત્યારે અમે ગામમાંથી આવી ગયા છે ઘરે, અને ઘરે આવીને હવે જમવાનું નહોતું, બધું બાકી છે. તો આજે અમે ગયા હતા પોરબંદરમાં જે બોમ્બે સેલ છે ને ત્યાં ગયા હતા. પહેલી વખત જ હું પણ ગઈ છું, હું પણ ગઈ નથી. આજ ગામમાં ગયા હતા તો કોમલ કે હાલ આપણે જઈએ તેમાં, એટલે હું ને કોમલ ગઈ હતી એમાં. તો થોડુંક ગયું એ બધું લીધું, થોડું ઘણું એવું કંઈક છે. તો ચાલો આજ બ્લોગનો એન્ડ આયા જ કરી દઉં. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.